નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 48 કલાકમાં પૈસા મફત અનાજ મળવાનું બંધ થશે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, દર મહિને 3000 રૂપિયાનો હપ્તો, ઘરઘંટી ખરીદવા 20,000 ભેટ, આધાર કાર્ડ ઉપર લોન મળશે. હવે બેંક લોન થશે સસ્તી. 6,000ની જગ્યાએ 9,000નો હપ્તો, વાહન ચાલકો જૂના નંબર બંધ, બેંક એટીએમ પૈસા ઉપાડવાના નિયમો, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, દરેક લોકોને 12,000 સહાય, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, દીકરીઓને મળશે 50,000ની સહાય, ખેડૂતોને પાક નુકસાન સહાય, બેંક ખાતામાં 25,000ની સહાય. હવે આધાર કાર્ડની જરૂર નહીં પડે, ખેડૂતોના ખાતામાં પૈસા ડબલ થશે, ગામડાઓ બનશે સ્માર્ટ, ખેડૂતોને ડબલ ફાયદો, જૂના વાહન નવા નિયમો, પોસ્ટ ઓફિસમાં ઈ-કેવાયસી કરાવો, પીએમ આવાસ યોજના સહાયમાં વધારો. પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 48 કલાકમાં પૈસા આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે MSP 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી રવિ માર્કેટિંગ સિઝન માટે અંતર્ગત છે એ યોજવામાં આવશે, જેનો પ્રારંભ થઈ ગયો છે. 1 માર્ચ 2025થી શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરની અંદર 218 જેટલા ખરીદ કેન્દ્રો દ્વારા સંચાલિત થઈ રહ્યું છે અને ગુજરાત સરકારે ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPની જાહેરાત કરી દીધી છે. હવેથી તમને 48 કલાકની અંદર પૈસા આપી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2025ની વર્ષ અંતર્ગત તમને જે અનાજ મળે છે, અત્યારે જે મફત અનાજ મળી રહ્યું છે એ આવનારા 2028ના વર્ષ સુધી પણ મળશે, એટલે કે આવનારા 3 વર્ષ સુધી હજી આ યોજનાને છે એ લંબાવવામાં આવી છે. પરંતુ તમારે સરકારી યોજનાનો લાભ લેવો હોય, મફત અનાજનો લાભ લેવો હોય તો રેશન કાર્ડમાં KYC ફરજિયાતપણે કરવું પડશે. તમારા રેશન કાર્ડની અંદર KYC નથી કરાવેલું તો તમને આ સરકારી યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે, મફત અનાજ પણ મળતું બંધ થઈ જશે. જો તમે APL, BPL કે અંત્યોદય કાર્ડ ધારક છો અને તમને જે 6 મહિના અંતર્ગત રેશન કાર્ડમાંથી લાભ નથી મળ્યો અથવા તો તમે અનાજ લેવા નથી જતા તો તમારા આ સહાય યોજના અંતર્ગત કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યું છે. તમારા કાર્ડને છે એ તમારે ફરી એક્ટિવ કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક ધિરાણ લોન અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1,44,000 કરોડ દેવું જેટલું છે. ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોના બેંક ખાતામાં જે ખેડૂતોએ ધિરાણ લીધેલું છે. હવે આ પાક ધિરાણ છે એ અનેક રાજ્યના ખેડૂતો પ્રમાણે અલગ અલગ હોય છે. ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ દેશભરના જે દેવામાં અથવા તો ભારણની અંદર સૌથી ઓછા હોવાનો આંકડો દર્શાવવામાં આવી રહ્યો છે. લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી છે. તો હવે મિત્રો, આ ખેડૂતોનું દેવું છે, પાક ધિરાણ લોન છે એ માફ થવી જોઈએ કે નહીં, એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો હવે તમને આધાર કાર્ડની અંદર મિત્રો 10,000થી લઈ અને 2 લાખ રૂપિયા સુધીની સહાયતા મળશે, એટલે કે લોન મળશે. PM સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજનાની અંદર ડિસેમ્બર 2025 સુધી તમને લાભ આપવામાં આવશે. આવનારા 3 થી 4 મહિનાની અંદર તમારે લાભ લેવો હોય તો પણ તમે લાભ મેળવી શકો. હવે તમે કોઈ પણ પ્રકારનો નાનો પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય, બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમને છે એ બેંક એકાઉન્ટમાં વગર વ્યાજે એક પણ ડોક્યુમેન્ટ વગર અને ગેરંટી વગરની લોન આપવામાં આવે છે. હવે મિત્રો, આ યોજના અંતર્ગત નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી છે, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો એવા લોકોને છે એ પહેલો લાભ આપવામાં આવશે. ખાસ કરીને તમે જાણી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે બેંક લોન છે એ સસ્તી થશે. તમે હોમ લોન લીધી છે તો એ હોમ લોન પણ હવે સસ્તી થશે.
કારણ કે પંજાબ નેશનલ બેન્કે રિટેલ લોન ઉપરના વ્યાજદરમાં 25 બેઝિક પોઈન્ટનો છે એ ઘટાડો કર્યો છે, જેમાં બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજદર હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન અને વ્યક્તિગત પર્સનલ લોન છે એવી ઘણી બધી લોન છે એ પર લાગુ કર્યો છે અને આ પગલું ક્રેડિટ ગ્રોથને વધારવા, વેગ આપવા માટે લોન ધારકો છે એમને રાહત આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા જે 25 BPS એટલે કે બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે એનો સીધો જ લાભ હવે દરેક લોકોને થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાના હપ્તા વિશે અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર છે તમને સમાચાર, માહિતી અને ન્યૂઝ મળતા હશે, તો એ અંગે તમને જણાવીએ તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે છે તમને ખ્યાલ હશે કે 19 હપ્તા અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે. હવે પછીનો આગામી 20મો હપ્તો છે એ ખેડૂતો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે આ 20મો હપ્તો હવે ક્યારે મળશે. તો તમને જણાવી દઈએ તો મિત્રો જે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 19મો હપ્તો આવ્યો એ પછીના 4 મહિના પછી એટલે કે જૂન મહિના સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં 20મો હપ્તો છે એ આપવામાં આવશે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મા હપ્તા માટે તમારે જૂન 2025 એટલે કે જૂન મહિના સુધી રાહ જોવી પડશે. હવે ઘણા બધા ખેડૂતો એવી કમેન્ટ કરી રહ્યા છે કે આ જે હપ્તો છે એની અંદર રકમમાં વધારો થયો છે કે નહીં. તો તમને જણાવી દઈએ તો ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ 2,000 રૂપિયાની જગ્યાએ 3,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે. એમાં મિત્રો રાજસ્થાન રાજ્ય હોય કે પછી દિલ્હી રાજ્ય હોય, આવા ઘણા બધા રાજ્યો છે કે ત્યાં જે 6,000 રૂપિયાની જગ્યાએ દર વર્ષે ખેડૂતોને 9,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. તો આ વખતે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ નવું ફોર્મ ભરેલું છે. તો શું ખરેખર એમને આ 6,000ની જગ્યાએ 9,000નો હપ્તો મળશે? તો મિત્રો એવું નથી. રાજ્ય સરકાર દ્વારા જો ભેટ આપવામાં આવતી હોય તો રાજ્ય સરકાર ખુદ કહે છે કે તમને આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે એની રકમમાં વધારો કરી અને વધારાની છે એ સહાયતા આપવામાં આવશે. પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એવી એક પણ પ્રકારની છે એ ઓફિશિયલી કે પછી એક પણ પ્રકારની માહિતી છે આપી નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર છે પોતાની પાસે રાખી શકશે. 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ આમ સેમ કેટેગરીમાં જ તમે છે એ વાહનોના નંબર ટ્રાન્સફર કરી શકશો. માની લો કે તમારે 2 વ્હીલ જૂનું 2 વ્હીલ હોય અને એનો જે લકી નંબર તમારે છે એ નવા 2 વ્હીલની અંદર ફેરવવો છે તો તમે એ ફેરવી શકશો. અને આના માટે મિત્રો તમારે સ્ક્રેપ સર્ટિફિકેટ આપવું પડશે અને જે જૂનું વાહન હોય તો એ અંતર્ગતનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવું પડશે. તો આ નિયમોનું તમારે પાલન કરવું પડશે. તે પછી જ તમે છે એ તમારા 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલના નંબર છે એ નંબર પ્લેટ અંતર્ગતના ફેરવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. તમને પીએમ માનધન યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવી રહ્યો છે. પીએમ માનધન યોજના તમે નામ સાંભળ્યું હોય તો ખાસ કરીને આજનો આ વિડીયો છે અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે પીએમ માનધન યોજના અંતર્ગત સરકાર દ્વારા છે બીજી ઘણી બધી એવી યોજનાઓના લાભ પણ આપવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના પીએમ માનધન યોજનાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ માનધન યોજના સાથે રજીસ્ટ્રેશન કરાવી અને આ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે. તેમાં મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત તમારે 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેની ઉંમર ઉપર આ યોજનામાં છે તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. હવે તમે આ યોજના સાથે જોડાવશો, રજીસ્ટ્રેશન કરાવો છો તો તમારે એમાં મિત્રો દર મહિને 55 રૂપિયાથી લઈ અને 210 રૂપિયા સુધીનું ઓછામાં ઓછું છે એ રોકાણ કરવાનું છે. જો તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા હશો તો 60 વર્ષ પછી તમને આ યોજના અંતર્ગત એટલે કે પીએમ માનધન યોજના અંતર્ગત છે એ રિટર્ન આપવામાં આવશે. તમને આ યોજનાનું પેન્શન છે એ આપવામાં આવશે. તો 60 વર્ષ પછી આ પેન્શનનો લાભ છે તમને આપવામાં આવશે. તો પીએમ માનધન યોજના અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય અથવા તો આ યોજના સાથે જોડાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે તમારા જે પણ સરકારી કામકાજો હશે એ અટકવાના નથી, કારણ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયની અંદર કહેવામાં આવ્યું છે કે હવેથી જે નાગરિકોના કામ હશે કે નગરોની અંદર વસતા જે નાગરિકો છે એમને જે પણ નગરપાલિકા અંતર્ગતના કામ કરાવવા પડતા હશે એ તાત્કાલિક કરી આપવામાં આવશે. એ અંતર્ગત તમારે છે એ થોડી પણ રાહ જોવી નહીં પડે. તો સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે, જેના લીધે ગુજરાત રાજ્યની અંદર 32 જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ જે સિટી સેવિક સેન્ટરો છે એ સેન્ટરોના માધ્યમથી તમને છે એ સરકારી કામ અંતર્ગતના જે પણ કામકાજો હશે એ વહેલી તકે કરી આપવામાં આવશે. અને આ સિટી સેવિક સેન્ટરોના માધ્યમથી મિત્રો વન સ્ટોપ શોપ એટલે કે આ જે યોજના છે બહાર પાડવામાં આવી, એ યોજના અંતર્ગત છે એ તમને દરેક કામકાજો હશે એમાં મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ખાસ કરીને આ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ ખૂબ જ આગળ આવી રહ્યા છે, એટલે કે વધી રહ્યા છે. હવે અગાઉ 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી છે એમાં ઘટાડો કર્યો હતો. હવે આ એક્સાઇઝ ડ્યુટી શું છે એ વિશે પણ તમને જણાવીશું. તો આજે સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો ત્યારથી 13 રૂપિયા પ્રતિ લીટરે છે એ પેટ્રોલ સસ્તું થયું અને ડીઝલ છે એ 16 રૂપિયા પ્રતિ લીટરે સસ્તું થયું. તો આમ મિત્રો પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે એ ઘટ્યો હતો, પરંતુ એ પછી જે લોકસભાની ચૂંટણી પહેલાં 14 માર્ચ 2025ના રોજ જે પેટ્રોલ અને ડીઝલ છે એના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે ફરીથી આવ્યા, જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ છે એ 2 રૂપિયા પ્રતિ લીટરે છે ઘટાડો કરવામાં આવ્યો. અને હરદીપસિંહ પુરીએ પણ જણાવ્યું હતું કે આજે એ સંપૂર્ણપણે કહી શકે છે કે પેટ્રોલ અને ડીઝલ છે ક્યારે ઘટશે કે ક્યારે એનો ભાવ વધશે એ અંગે છે હજુ સુધી કોઈને પણ ખ્યાલ નથી. તો આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટો ફેરફાર. જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો બેંક અંતર્ગતના એટીએમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એ તમે જાણી લેજો, કારણ કે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં એટલે કે મે મહિનાની અંદર એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે ફેરવી નાખવામાં આવ્યા છે, જેમાં મિત્રો વધારે પડતો ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે. 1 મે 2025થી આ નિયમ લાગુ થશે. હવેથી તમારે છે એ પૈસા ઉપાડવા હોય તો 17 રૂપિયાની જગ્યાએ 19 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બેલેન્સ ચેક કરવા માટે 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા છે એ તમારે ચાર્જ ચૂકવવો પડશે. ઇન્ટરચેન્જ ફી શું છે? તો ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા હતા કે ઇન્ટરચેન્જ ફી શું છે. તો મિત્રો ઇન્ટરચેન્જ ફી એ છે કે તમે જો એક બેંકમાંથી બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરો છો અથવા તો પૈસાની હેરફેર કરો છો, ટ્રાન્સફર કરો છો, તો આ એક ઇન્ટરચેન્જ ફી છે એ બેંક અંતર્ગત લગાવવામાં આવી રહ્યો છે. તો આ અંતર્ગત જે ચાર્જ લગાવવામાં આવે એ ચાર્જ પણ તમે છે એ જાણી લેજો, કારણ કે ચાર્જ પણ હવે મોંઘા કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો આ ઇન્ટરચેન્જ ફીનો જે ચાર્જ છે એ વધારવામાં આવ્યો છે અને એના ભાગરૂપે હવે બેંકમાંથી એટીએમમાંથી જે પૈસા ઉપાડવાના ચાર્જ છે એ પણ વધી જશે. તો આ અંગે ખાસ કરીને તમે ચેક કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રેશન કાર્ડ અંતર્ગત રેશન કાર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તમને મોટો લાભ થશે, ફાયદો થશે. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમને જણાવી દઈએ તો રેશન કાર્ડ અંતર્ગત તમે જે પણ ફેરફાર કરાવો છો અથવા રેશન કાર્ડને અપડેટ કરાવો છો તો હવેથી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રેશન કાર્ડને હવે અપડેટ કરાવવું હોય, કેવાયસી કરાવવું હોય તો એ તમે 30 એપ્રિલ 2025 સુધી કરી શકશો. છેલ્લી તારીખ તમને 30 એપ્રિલ આપવામાં આવી છે. હવે આ તારીખમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અથવા તો તારીખ વધે તો એ તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી સમાચાર મળી જશે. હવે તમને એ જણાવી દઈએ કે દેશભરના કરોડો રેશન કાર્ડ ધારકો છે કે જેમને ફાયદો થશે. હવે મિત્રો તમે મફત અનાજનો લાભ લઈ રહ્યા છો, સરકારી યોજનામાં લાભ લઈ રહ્યા છો રેશન કાર્ડના ઉપયોગ કરી, અને તો મિત્રો હવે નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એ પ્રમાણે આ જાહેરાત બાદ રેશન કાર્ડમાં બેવડો ફાયદો થશે, બેવડો લાભ મળશે. હવે રેશન કાર્ડની અંદર મિત્રો આ મહિનાથી છે એ લાભ આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે રેશન કાર્ડ અંતર્ગત નવી યોજના અને નવી છે એ ભેટ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરી છે અને આ યોજના કે જેમાં મિત્રો શૌચાલય બનાવવા માટે સહાયતા આપવામાં આવશે અને આ યોજનામાં સહાયતા લેવા માટે તમારે છે એ અગાઉ આ યોજના હેઠળ જે 10,000 રૂપિયાની સહાયતા આપવામાં આવતી હતી એ સહાયતાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી મિત્રો 12,000 રૂપિયા સહાયતા આપવામાં આવશે. જેમાં મિત્રો આ સરકાર દ્વારા જે સહાયતાની જોગવાઈ કરવામાં આવી છે આ જોગવાઈના આધારે તમને જણાવીએ તો મિત્રો મફત શૌચાલય યોજના 2024માં જે યોજના બહાર પાડવામાં આવી હતી એ જ રીતના 2025માં પણ તમને લાભ આપવામાં આવશે. અને સરકારી યોજના અંતર્ગત જે પણ તમારે લાભ લેવો હોય તો ગ્રામ પંચાયત અથવા ગામ કક્ષાએ વીસીએ ઓપરેટર કેન્દ્ર સરકાર દ્વારા છે જે યોજનાઓ અંતર્ગત બહાર પાડવામાં આવેલી યોજનાઓ છે એનો લાભ આપવા માટે વીસીએ ઓપરેટર CSC સેન્ટર ખાતે અથવા તો તમારા નજીકની અંદર જે ઓનલાઈન વર્ક થતું હોય એનો ઉપયોગ કરી અને તમે લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા 90% સબસિડી આપવામાં આવશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેડૂતોને ખેતરમાં પંપ સેટ લગાવી આપવામાં આવશે અને આ પંપ સેટ માટે છે એ સબસિડી સ્વરૂપે 1400 ખેડૂતોને લાભ આપવામાં આવશે. જેમાં મિત્રો આ યોજના અંતર્ગત સરળતાથી સિંચાઈ કરી શકાય અને વીજળી ઉપર નિર્ભર ન લેવું પડે એ માટે ખેડૂતોને સરકાર દ્વારા એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% જેટલી સબસિડી છે એ આપવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂતો છે એમને આપવા માટે આવ્યા છે અને આ યોજનામાં જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં ઘણા બધા ખેડૂતો પણ લાભ લઈ રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક નુકસાનની સહાય છે એ 25,100 રૂપિયા આપવામાં આવશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020માં આ યોજના બહાર પાડવામાં આવી હતી, એટલે કે યોજના શરૂ કરવામાં આવી હતી. યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. હવે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જે પણ લોકો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને છે એ જે મહત્તમ હેક્ટર દીઠ છે એ કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી લઈ અને 60% સુધીનું નુકસાનનું વળતર છે આપવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં 20,000 રૂપિયા છે એ લાભ આપવામાં આવશે અને એની સાથે સહાયતા છે એ આપવામાં આવશે. તો તમે પણ આવી યોજનાઓ અંતર્ગત લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે આધાર કાર્ડની છે એ તમારે જરૂર પડશે નહીં, કારણ કે હવે આધાર કાર્ડ છે એ બદલી જશે. આધાર કાર્ડને હવે અપડેટ કરાવી શકાશે, કારણ કે આધાર કાર્ડને છે હવે ફેરવવા માટે અપડેટ કરાવવા માટે સરકાર દ્વારા આધાર કાર્ડની જે એપ્લિકેશન છે એને અપડેટ કરી છે. મેરા આધાર છે એ એપ્લિકેશનને અપડેટ કરી છે. આ યોજનાથી પણ ઘણો બધો ફાયદો તમને મળશે, ઘણો બધો લાભ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના પૈસા હવે ડબલ થશે. તમે મિત્રો કિસાન સહાય પત્ર છે એ વિકાસ પત્ર અંતર્ગતની યોજનાનું નામ સાંભળ્યું છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક છે એ રોકાણ આપવામાં આવે છે, વળતર આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત તમે રજિસ્ટ્રેશન કરાવો છો તો તમને પણ કિસાન સહાય પત્ર અંતર્ગત 120 મહિનામાં જે પહેલાં પૈસા ડબલ થતા હતા એ હવે 115 મહિનામાં ડબલ કરી આપવામાં આવશે. તો તમે આ યોજનાનો પણ લાભ મેળવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે. મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને ડુંગળીની મોટા પ્રમાણમાં જે આવક શરૂ કરી હતી એ આવક સામે ખેડૂતોને છે એ ડુંગળીની આવક પણ વધી હતી, જેમાં સફેદ ડુંગળીની અત્યારે આવક શરૂ કરી દેવામાં આવી છે અને ખેડૂતો પણ પોતાના જે આવક છે એ લાવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડની અંદર પોતાની આવક છે ચંસનીઓ પહોંચાડી રહ્યા છે. આવનારા સમયની અંદર ખેડૂતોને ડુંગળીના ભાવ ડબલ મળે અને વધે એ અંગે છે એ અત્યારે કોઈપણ પ્રકારની એવી જાહેરાત કે માહિતી આપવામાં નથી આવી, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે ડુંગળીના નિકાસ ઉપર 20% ડ્યુટી છે એ હટાવી દીધી છે. તો આ ડ્યુટી જો હટી હોય તો મિત્રો ડુંગળીના સારામાં સારા ભાવ ખેડૂતોને મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ખૂબ જ વધારો થયો છે. 24 કેરેટ સોનું છે એ જે વધ્યું છે અને ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે. આજે મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર 22 કેરેટ સોનું છે એ જ્યાં 88,801 રૂપિયો હતો એમાં પ્રતિ 10 ગ્રામે અત્યારે ભાવ વધ્યો છે અને 1 લાખ રૂપિયાની નજીક પહોંચવા આવ્યું છે. એવી જ રીતના ચાંદીની કિંમત પણ 1 કિલોગ્રામની ચાંદીની કિંમત છે એની અંદર જે વધારો થયો છે 500 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ સમાચાર માહિતી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. કારણ કે જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને આજના તાજા સમાચાર અને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ તરફથી આપવામાં આવતી જેટલી પણ સહાયતાઓ, યોજનાઓ, અરજીઓ અંતર્ગતની જે માહિતીઓ છે એ તમને સૌપ્રથમ મળી જાય અને તમારા મિત્રો દોસ્તારોને પણ સૌપ્રથમ મળી